નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જીબી એજ્યુકેશનમાં। આ વિડીયોમાં આપણે ધોરણ 10 વિજ્ઞાનનું જે ચેપ્ટર પહેલું છે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો તેનો એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન એ સંયોગીકરણ વિશે માહિતી મેળવશું। જો તમને આ એક્ઝામમાં આપણે જોઈશું આ પ્રશ્નમાં કે જો તમને આ એક્ઝામમાં પૂછાય તો એમાં કેવી રીતે લખવું, શું લખવું અને કેટલું લખવું। એટલે આ પ્રશ્ન છે એ 3 માર્ક્સમાં અથવા તો 4 માર્ક્સમાં છે પૂછાઈ શકે, તો તમે હું સમજાવું એ રીતનું તમારે લખવાનું છે। આ વિડીયોને શરૂઆતથી અંત સુધી જોજો એટલે તમને આ પ્રશ્ન સાવે સાવ ક્લિયર થઈ જાય છે। આપણે સાવ સરળ રીતે સમજશું, તો ધ્યાનથી સમજજો અને કઈ રીતે લખવો એ પણ સમજજો। તો સૌપ્રથમ પ્રશ્ન કઈ રીતે પૂછાય એક્ઝામમાં, તો કઈ રીતે પૂછાઈ શકે, તો એવી રીતે પૂછાય કે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપીને સમજાવો, આ રીતનો પૂછાઈ શકે। તો આપણે ટોપિક વાઇઝ લખવાનો છે આને। સૌપ્રથમ વ્યાખ્યા આપી દેવાની, વ્યાખ્યા આપણે સમજશું, પહેલાં વાંચી લેવું એકવાર। જ્યારે બે કે તેથી વધુ પદાર્થો સંયોજાઈને એક જ નિપજનું નિર્માણ કરે તેવી પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય। પહેલાં સંયોગીકરણ શબ્દ એટલે શું એનો અર્થ સમજીએ આપણે। સંયોગીકરણ એટલે કે સંયોજાવું, ભેગું થવું અને છેલ્લે નિપજ એક જ નિપજ બનવી એને સંયોગીકરણ કહેવાય। એટલે કે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ, સમજવા માટે એક ઉદાહરણ લઈએ। દાખલા તરીકે આપણે ભાખરી બનાવવી છે તો આપણે શું શું લઈશું, ઘઉંનો લોટ લઈશું, પછી એમાં પાણી નાખશું, પછી એમાં મીઠું પણ નાખશું અને એને ઘઉંનો લોટ આપણે બાંધી દઈશું અને છેલ્લે આપણે નિપજ શું બનાવવાની છે, એક ભાખરી બનાવવાની છે। એટલે વધારે પ્રક્રિયકો બે કે તેથી વધુ, શું કીધું વ્યાખ્યામાં, બે કે તેથી વધારે પદાર્થો સંયોજાઈને નિપજ કેટલી, એક જ નિપજનું નિર્માણ કરે તેવી પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે। ફરી એકવાર વ્યાખ્યા જોઈશું। જ્યારે બે કે તેથી વધુ પદાર્થો, કેટલા, બે અથવા તેથી વધુ પદાર્થો સંયોજાઈને એટલે કે જોડાઈને એક જ નિપજ એક જ નિપજનું નિર્માણ કરે તેવી પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે। આશા રાખું કે વ્યાખ્યા સમજાઈ ગઈ છે। તો સૌપ્રથમ આવી રીતે વ્યાખ્યા લખી દેવાની, ત્યારબાદ લખવાના ઉદાહરણો। ટોટલ 3 ઉદાહરણો છે, આપણે લાઇનમાં સમજશું। તો પહેલું ઉદાહરણ છે એને થોડુંક વિસ્તારપૂર્વક લખશું। સૌપ્રથમ પહેલું ઉદાહરણ છે ફોડેલા ચૂન, ફોડેલા ચૂનાની બનાવટ। તો ફોડેલા ચૂનાનું સૂત્ર યાદ રાખજો, ઘણીવાર એમસીક્યુમાં છે પૂછાઈ જતું હોય છે, એક ફોડેલા ચૂનાનું અને કળી ચૂનાનું, CaOH ટ્વાઇસ, કાઉન્સની બાદ જે 2 લખા અને વચ્ચે આવી રીતને CaOH ટ્વાઇસ એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, અને શું કહેવાય, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અથવા કહેવાય ફોડેલા ચૂનું। એટલે આનું સૂત્ર યાદ રાખજો, ઘણીવાર પૂછાઈ જાય છે। તો જ્યારે આપણે કેલ્શિયમ ઓક્સાઇડને કળી ચૂનું, કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કળી ચૂનું, તેનું સૂત્ર છે CaO, કેલ્શિયમ ઓક્સાઇડ। આ પણ પૂછાઈ જતું હોય છે, આને પણ યાદ રાખશું। જ્યારે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કળી ચૂનાને પાણી ભરેલા બીકરમાં નાખવામાં આવે ત્યારે શું થાય, તો કે તે પાણી સાથે પ્રક્રિયા કરશે। કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કળી ચૂનું પાણી સાથે પ્રક્રિયા કરીને ફોડેલો ચૂનો એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે। એટલે શું કીધું, આપણે એક બીકર લઈ અને એમાં નાખી દઈએ કળી ચૂનો, કેલ્શિયમ ઓક્સાઇડનું પાણી પ્રક્રિયા એટલે દ્રાવણ બની ગયું, તો એ દ્રાવણને શું કહેવાય, ફોડેલો ચૂનો, અને તેનું સૂત્ર છે CaOH ટ્વાઇસ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ। સૂત્ર યાદ રાખશું, ફરી એકવાર કહી દઉં કેમ કે પૂછાય છે। એટલે કેલ્શિયમ ઓક્સાઇડને પાણીથી ભરેલા બીકરમાં નાખવામાં આવે ત્યારે તે પાણી સાથે પ્રક્રિયા કરીને ફોડેલો ચૂનો બનાવે છે। તો આ પ્રક્રિયા હવે જો શું થશે, પ્રક્રિયા થઈને તો જ્યારે બીકરને સ્પર્શ કરશો ત્યારે શું થશે, તો બીકર ગરમ લાગશે। એટલે શું થયું છે, બીકર ગરમ કેમ થયું છે, કેમ કે ઉષ્મા ઉત્પન્ન થઈ છે। તો આ પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થાય છે, જેથી બીકર શું થાય છે, ગરમ થાય છે। અને નીચે આવી રીતનું એક સમીકરણ લખી દઉં, સમીકરણ પણ સાવ ઇઝી છે, જે આપ ઉપરનું જોયું એ રીતનું સમીકરણ લખ્યું। શું કર્યું હતું, પહેલાં કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કળી ચૂનો નાખ્યો હતો, શેમાં નાખ્યો હતો, પાણી ભરેલા બીકરમાં નાખ્યો હતો, અને શું મળ્યું હતું, શું, ફોડેલો ચૂનો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, અને બીકર ગરમ છે તો કેમ, કારણ કે ઉષ્મા ઉત્પન્ન થઈ હતી। બસ ક્લિયર થઈ ગયું સમીકરણ। થોડુંક સમીકરણને સમજાવી દેવાનું। તો આ પ્રક્રિયા દરમિયાન કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી સંયોજાઈને એક જ નિપજ, શબ્દ વાપર્યો છે ધ્યાન રાખજો, એક જ નિપજ બને છે। આ ઉષ્મા એ નિપજ નથી, એ ઉષ્મા ઉત્પન્ન થાય એટલા માટે લખેલું છે નિપજ, આ એક જ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ફોડેલો ચૂનો એક જ નિપજ બનાવે, જેથી આ પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય। વ્યાખ્યા જોઈ છે ને,
બે કે તેથી વધુ પદાર્થો સંયોજાઈને એક જ નિપજનું નિર્માણ કરે તેવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય છે. એટલે કે અહીંયા જો બે પદાર્થો છે, ક્યાં ક્યાં છે તો કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી સંયોજાઈને એક જ પદાર્થ બનાવે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ફોડેલો ચૂનો. એટલે આ પ્રક્રિયા કઈ થઈ? સંયોગીકરણની પ્રક્રિયા થઈ. હવે બીજા બે ઉદાહરણ જોઈ લઈએ. બીજા બે ઉદાહરણ સાવ સહેલા છે, યાદ પણ રહી જાય એવા. બીજું છે કોલસાનું સળગવું. આ એસ કેમ લખેલો છે? અહીં કાર્બન એટલે કોલસો, એસ એટલે કે તે સોલિડ છે. કોલસાનું સળગવું, કોલસો છે એ ઓક્સિજનની હાજરીમાં સળગે ત્યારે શું બને? કાર્બન ડાયોક્સાઇડ બને. આ જે કેમ લખો? કેમ કે કાર્બન ડાયોક્સાઇડ ગેસ છે, એક પ્રકારનો વાયુ છે, ઓક્સિજન પણ વાયુ છે. એટલે બીજું ઉદાહરણ લખી દેવાનું, કોલસાનું સળગવું. ત્રીજું ઉદાહરણ શું લખશું? તો કે પાણીનું બનાવટ એટલે પાણીનું નિર્માણ કેમ થશે? તો કે હાઇડ્રોજન H2 અને ઓક્સિજન O2 એ બંને સંયોજાઈને પાણીનું નિર્માણ થાય છે. લખી દેવાનું H2+O2 અને H2O. ત્યારબાદ સમીકરણને છે એ સમતોલિત કરી દેવાનું. તમે અહીં તમે જોઈ શકો છો, પહેલું બીજું ઉદાહરણ છે કોલસાનું સળગવું. તેમાં બે પ્રક્રિયકો છે. એવું જરૂરી નથી બે જ પ્રક્રિયકો હોય, બે કરતાં વધારે પણ હોઈ શકે, પણ એક ન હોઈ શકે. બે કરતાં વધારે હોઈ શકે પણ એક ન હોઈ શકે. બે તો હોવા જ જોઈએ અને નિપજ એક જ બનવી જોઈએ. બે અથવા બેથી વધારે બનવી જોઈએ નહીં. તમે જોઈ શકો અહીંયા નિપજ એક જ બને છે. અહીંયા પણ એ રીતે બે પ્રક્રિયકો છે અને નિપજ એક પાણી એક જ બને છે. આશા રાખું છું કે કઈ રીતે લખવું તમને સમજાઈ ગયું છે. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. અને આ ચેપ્ટરના આપણે આગળ બીજા પણ IMP પ્રશ્નો છે આવી રીતના જોઈશું. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નેક્સ્ટ વિડીયો સાથે. બધાને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.